મૃતકોની ઓળખ માટે ડીએનએ લેબોરેટરીમાં ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આઇસોલેટેડ લેબમાં મૃતકોના અંગનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવે છે અને સેમ્પલમાંથી તેને ડીએનએ લેબમાં અલગ તારવવામાં આવે છે. ડીએનએ, હાડકાં, દાંત, પેશીય પદાર્થને કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે વિવિધ અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ડીએનએ અલગ કર્યા બાદ ક્વોન્ટિફિકેશન લેબમાં તેને મોકલવામાં આવે છે, જ્યાં ડીએનએની માત્રા અને ગુણવત્તાની ચકાસણી થાય છે. આરટીપીસીઆર, લિક્વિડ હેન્ડલિંગ જેવા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી તે તપાસ કરાય છે. ડીએનએની માત્રા વધારવા માટે પીસીઆર લેબમાં મોકલવામાં આવે છે અને અંતિમ તબક્કાની તપાસ માટે સિક્વન્સિંગ લેબમાં મોકલાય છે. ડીએનએ સેમ્પલમાં સિક્વન્સિંગ મશીનમાં રન કરવામાં આવે છે અને એફએસએલના સિનિયર સાયન્ટિસ્ટ દ્વારા ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. આ ગુજરાતના ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સની ડીએનએ લેબ છે, જ્યાં અત્યારે અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાના મૃતકોના ડીએનએ પરીક્ષણ દ્વારા ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. આઇસોલેશન લેબ ડીએનએ દ્વારા ઓળખની પ્રક્રિયામાં સૌપ્રથમ આઇસોલેશન લેબમાં પોસ્ટમોર્ટમ સેમ્પલ તેમજ ઘટના સ્થળેથી મળી આવેલા માનવીય અંગોનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવે છે. ડીએનએ આઇસોલેશન લેબમાં સેમ્પલમાંથી ડીએનએ અલગ તારવવામાં આવે છે, જેમાં બળેલા હાડકાં, દાંત અને પેશીય પદાર્થ જેવા સેમ્પલને કેમિકલ ટ્રીટમેન્ટ આપીને ડીએનએ અલગ તારવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે વિવિધ અદ્યતન મશીનરીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ક્વોન્ટિફિકેશન લેબ ડીએનએ અલગ કર્યા બાદ ક્વોન્ટિફિકેશન લેબમાં ડીએનએની માત્રા અને ગુણવત્તાને ચકાસવામાં આવે છે. આ પ્રક્રિયામાં આરટીપીસીઆર, લિક્વિડ હેન્ડલિંગ જેવા અદ્યતન સાધનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. પીસીઆર લેબ સેમ્પલમાંથી તારવી લેવામાં આવેલા ડીએનએની માત્રા વધારવા માટે પીસીઆર પદ્ધતિના ઉપયોગથી થર્મલ સાયક્લર મશીન દ્વારા આ લેબમાં ડીએનએની માત્રા વધારવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વિવિધ એસટીઆર કિટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સિક્વન્સિંગ લેબ અત્યાર સુધીના વિવિધ તબક્કામાંથી પસાર થયેલા ડીએનએ સેમ્પલો આ લેબમાં અંતિમ તબક્કા માટે આવે છે. આ લેબમાં ડીએનએ સેમ્પલને સિક્વન્સિંગ મશીનમાં રન કરવામાં આવે છે, જેના દ્વારા પ્રાપ્ત થતા પ્રાથમિક ડેટાના આધારે એફએસએલના સિનિયર સાયન્ટિસ્ટ દ્વારા ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે.